નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈ તો ફ્રેશ થઈ ગયા। છોકરીઓને આપણે ટ્યુશન મૂકી આવ્યા ને આપણે આવ્યા વાડીમાં ને વાડીમાં આવીને બ્લોગ ચાલુ કર્યો, કેમ કે મને દક્ષા કીધું કે તમે મૂળા ઉપાડી આવો, તો મેં આપણે મૂળા ઉખાડીએ પહેલાં। માતાજી કેટલો કઠણ છે, પણ આવા થઈ ગયા મિત્રો, બહુ સારા નથી। આપણને લાગ્યું કે બહુ સારો છે, પણ હવે નથી સારો એ। આ પણ આવા જ છે મૂળા, બહુ સારા નથી થયા હજી। હવે આને કરવું શું મિત્રો કહો, આવા થયા છે। હવે અહીંયા જોઈએ કેવોક છે, બધા નાના નાના છે, હવે બહાર નીકળેલા છે, પણ હવે કરવું શું આ મૂળાને કહો, આવા તો ઉપડાય નહીં ને। જોઈએ આપણે સારા મૂળાની ભાજી ખાવી છે, પણ જો કેમ કે મિત્રો છે ને અંદર બહુ મૂળિયા નથી ગયા, પોસા એટલે પોસું હોય ને તો અંદર જાય, પણ ખમણિયા મૂળા આવા છે। હવે ઉપાડીએ આપણે છે ને, મૂળા લાવીને મૂળા દક્ષાને આપી દીધા ને હવે આપણે છે ને એવું કામ કરીએ, કેળ રોપીએ। જો કેળ ઉખાડ લાવ્યા ત્યાંથી, આપણે પેલે હતી ત્યાંથી, હા જો બચ્ચું છે કેળને, મૂળિયામાંથી ખેંચી લાવ્યા છે, એટલે થઈ જાય, મૂળિયા છે એટલે નહીં વાંધો આવે। અહીંયા રોપી દેવું છે અખાડિયામાં, 3-4 કેળ આવશે, બધે અહીંયા કેળ રોપી દેવી છે મિત્રો। કેળ હોય તો થઈ જાય, અહીંયા સો સારો આવે ને કેળાના કેળા પણ થઈ જાય। અત્યારે રોપીએ એટલે આવતી દિવાળીએ પાછા થઈ જાય, એવું છે મિત્રો। તો આપણે રોપવા માંડીએ। Ay, papá, kumana. Ayan o. Halo. Tugiyotan. Aja. ગોતીદા કઈ નથી પપ્પાનું રોપી દીધી છે અહીંયા। વેદાંશ રોવા માંડ્યો, ઘરે જતો રહ્યો। હવે મારે જાતે હાઈ ખાતે કરું શું મિત્રો, હવે થઈ ગયું ઉપાધી નહીં, ચોટી જાય, મસ્ત રોપાઈ ગઈ છે। हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी। तो जो सिंह केड़ा रूपे खाड़ा करे जो आम बधे रोई पासे આખી લાઈન રોપી દીધી, થાય કે ન થાય પણ આમ નાખી દઈએ અંદર। એક કેળ વહી દી ને વધારે ઉપર મેં કીધું અહીંયા રોપી દઈએ। ના નાખવી છે આમાં બધે, એક કેર નાખવી છે આમાં। જોઈએ કેમ થાય। આપણે પૂંજા હળગાવ્યા જો મિત્રો, કાલ વાયરો કચરો હતો ને એ હળગાવી દીધા। ગાંઠો આવી કાઠો થવાની હોય કેળની, આપણી ઘરની છે, બહારની નથી। અહીંયાથી લાવ્યા હતા, અહીંયા ઘરના કેળામાંથી જ ગાંઠો કાઢ્યો મિત્રો। આમ તો વેચાતા લાવે, આમ છોડવા મળતા હોય ને, વેચાતા લાવે, હા છોડવા મળે, આને લાવવું હોય, રોપવું હોય, આખું ખેતર બનાવવું હોય તો બહારથી મંગાવવા પડે, આપણે ત્યાં જો મસ્ત થાય તો ખરા। રોપી દે આમ બધે, કે ગરમ નાખવી છે અહીંયા હોય કે નાખવી છે ગરમ। ત્યાં તો બે આવી જાત, પણ થોડુંક આમ આગળ ખોદતા તો સારું। એક લાઈન જ કરવી છે મિત્રો, અહીંયા એને ખોદાવું છે હમણાં અશ્વિને, આમ તો થાકી ગયા છે ખોદી। તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં મિત્રો। ટ્યુશનથી આવી ગયા ને હવે સ્કૂલ જવા માટે તૈયાર થવાના છે। મમ્મીને ટાટી વાળે છે ને પ્રિયા હમણાં જો મિત્રો દેખાય છે ને, વેદાંશ તો કંઈ દેખાતો નથી। પપ્પા આમ છે, મમ્મી ટાટી લઈને આવી ખા મમ્મી। જયત્ર ટાટી વાળી દીધું ને, કાર્પેટ તો મિત્રો પછી મળીએ। પછી ચાપાની આરામ કરીને ચાપાની કરીને આવી ગયા વાડી બાજુ। આજ તો બીજું કામ નહોતું, સવારમાં કેળા એક રોપ્યા ને પાણી પાયું એમાં, અને આપણા અહીંયા ચીબડા હજી ઉગેલા નથી મિત્રો। હવે એ ચીબડા નહીં ઉગે તો કાંઈ નહીં, પણ આપણે હવે છે ને અને ખેડી નાખો,
પછી કંઈક કરું બીજું. આપણી મકાઈ આવી થઈ ગઈ છે, પણ મકાઈ નાની રહી ગઈ મિત્રો. બીજી નાની છે ને બીજી મોટી છે, એ નીંગલવા માંડી ને આમાં હજી ઉગી છે હવે. ના ક્યારા બાકી છે ને દક્ષા પહેલાં આવી ગઈ, હું પછી આવ્યો ને એ કે કશુંક તુરિયાની ડોક કાપી નાખે એમ કે છે. જો આ તુરિયાની ડોક અહીંયા કાપી નાખેલી છે, પછી અહીંયા પણ કાપેલી છે, આની પણ કાપી નાખેલી છે, આની પણ કાપેલી છે, આની પણ કાપેલી જ છે, આની પણ કાપેલી છે, આની પણ કાપેલી છે, આની પણ કાપેલી છે. ગલકાની નથી કાપેલી. તુરિયાની બધી ડોકો કાપી નાખેલી છે, ગલકાની નથી કાપેલી મિત્રો. હવે હું કાપી નાખતું છે, ખિસકોલા કાપી નાખતા છે, કા ઉંદેડો હશે આમાં રાત્રે આવતો છે. ખિસકોલા કાપતા હોય, ખાઈ જાય એમને. ઉંદર હોય કોઈ નક્કી ન કહેવાય. ને આપણી દૂધી મસ્ત ઉગી ગયેલી છે મિત્રો. જો આ મને ખબર નહોતી દક્ષા વાવેલી છે. જો અહીંયા ઉગેલી છે, અહીંયા ઉગેલી છે, અહીંયા ઉગેલી છે, આખી લાઈન ઉગી ગયેલી છે. વાહ, શું કર્યું? વાગી જાય ને મસ્તી કરો તો વેદાંત મસ્તી બહુ કરે, હવે રોવા મળશે. ખબર નહીં ખાવા દે તો ખરા. આટલા મોટા વેલા કરેલા કોઈ હવે લાગવા માંડ્યા, તુરિયા પણ લાગવા માંડ્યા. જો એનું ડોકો કાપી નાખે, શું કરવું? તો બીજી આપણે નાખી દઈશું જે થાય ખરું. હા, વેદાંત રોવા માંડ્યો. જો મિત્રો આમાં ગલકા આવવા માંડ્યા છે. જો ને ચીના ચીના હારા પડી ગયા છે. તો વેલો બહુ સારો થાય તો મેર આવે. હવે અહીંયા શું કરું, કંઈ ખોજ નહીં પડતી મને. આ તુરિયા હવે બીજા રોપવા પડે એવું લાગે. તુરિયા બીજા રોપવા પડે પેલી બાજુ. જે થાય ખરું. રોપે તો એવું છે. આ એટલે વચ્ચે રોપવું પડે, વચ્ચે રોપવું પડે. પાસે એને માંડવા બનાવવા પડે. માંડવો જ કરવો જ પડે ને. વેલાવાળી વસ્તુ ખાવી હોય તો ગમે એમ કરીને લગાડવી તો પડે જ છે મિત્રો. ક્યાં જવું એ જોજો, ઓલું ભાંગી નાખશે એવું છે મિત્રો. ને હવે આપણે કાંઈક કામ કરીએ. ફાઇનલી મિત્રો આપણે નીંદતા હતા, પછી નામ ઉભારીને ભારે આટા મારે કહીને હૂઝ નથી પડતી. હૂઝ પડે કે નહીં પડતી? બધી હૂઝ પડે. હવે અહીંયા નીંદવાનું છે. હાલો મિત્રો. અહીંયા નીંદતા હતા. એમ બહુ ખડ નથી, આપણે બધું નીંદી કાઢેલું છે, ચોખ્ખું કરી નાખેલું છે. નવરા નવરા કંઈક આટો મારીએ મિત્રો. ખૂબ ઉખડ છે. હમણાં મહેમાન નથી આવતા ને પ્રોગ્રામવાળા નથી આવતા. રસ્તો બધો ખોદી નાખેલો છે ને એટલે થોડીક શાંતિ છે. બાકી તો અમારે અહીંયા બધું સફાઈ કરવામાં જ પૂરું ન થાય. તો એ બધું હજુ કેટલા દિવસ લાગશે. હજુ રસ્તો બનશે પાકો, પછી આવે એવું લાગે. ત્યાં સુધી તો અમારે રજા છે. બાકી તો બહુ સફાઈ કરવામાં બપોર આવી જાય. અમે તો વાડીમાં ધ્યાન આપીએ. મસ્ત મસ્ત બધું વાવ્યું છે. હજુ ધાણા મેથી એવું. આપણે ફુલાવર અહીંયા હતું તે આખો ચારો ફુલાવર મરી ગયું. કોક છોડવા છે પણ એ પાસે તુવર છાંયો પડી ગયો. જો તુવરનો છાંયો પડશે એટલે એ ખબર નહીં ગોટા આવે કે નહીં આવે. ના મરચી આખો હરો હતો અહીંયાથી ઠેઠ એ વચ્ચેવાળો પારો, તો એ આખો મરી ગયો. થોડા ઘણા છોડવા છે, પાણીમાં બધું મરી ગયું. હવે પાણી પાય ને મસ્ત રીંગણી લાગે છે. પાણી પાઈ દીધું છે, બધે પાણી પાઈ દીધું છે મિત્રો. અને પપૈયા જો આપણે મસ્ત કકડાઈ ગયા છે. હમણાં તો એક ખાઈ ગયા ઓલા પણ બેઠા બેઠા જો ઓલા પાથરા કાપી નાખ્યા. હાલો, કેળાના પાન, સૂકા પાન કાપી નાખીએ. એમ ઓલા કેળા છે ને, હે કેલસી કેળા છે એમાંથી કાપી નાખીએ. ડુંગળીનો તરું, ધાણા આપણે થોડાક દિવસમાં ખાવા થઈ જાય. આછા બહુ છાટેલા છે, બનાવી બહુ એમ ફેલા હે. ના રીંગની નવી ચોપી છે. નાના નાના છોડવા જો પાકા બહુ છે પણ ખબર નહીં થાય તો ખરા. ચોપી દીધા. અહીંયા ટીંડોળી હારે ને ગલકો હારે છે. જો આ ટીંડોળી છે વરી. ટીંડોળા બિંડોળા ગલોડા બલોડા. વેદાંશ શું કરો? શું કાળે? કાડું કાળે. તો કેમ તું કેટલું બધું કામ કરે હોય?
મોટું કાઢું પડાય છે કાડું પડાય છે ને અહીંયાનું એ આપણે છોકરાને લઈ આવ્યા સ્કૂલેથી અને દૂધ પણ લઈ આવ્યા જો લીટર 85 રૂપિયાનું લીટર કામ અહીં મોંઘું પડે આવવાનું બપોરની જતી રહી એમના મોંઘું પડે મોંઘું મોંઘું શું પડે દૂધ કહેવાય દૂધ તો ભાવ હોય જ ને છોકરાઓ બેગની ઓળખાય એમ કઈ જો ને એ ચોકલેટો ખાઈને એના કચકડા નાખી દે અંદર જો એમની કે નોટમાં જોતા હોય છે બરાબર છે મિત્ર છોકરાનું કંઈ કંઈ હોય હાલો હા જો માહિમને આવું નિહારે દે નાસ્તો આપણે 50 સિંગ. રૂપિયાનું થાય તો અહીંયા 100 રૂપિયા થેપલો દે થેપલા હો દે આપણે બાજુ આપણે ડેરીએ ફરવા જાય ને તો 50 રૂપિયાનું 50-60 રૂપિયા માંડા 50 પડે 40-50 ઓરિજિનલ તો ખરું ને હા એ ભાઈ ઓરિજિનલ ખરું તે 50 રૂપિયા પડે એમ આપણે અને પછી આપણે લેવા જઈએ તો કેવડો ભાવ લે 70 રૂપિયા 35 રૂપિયા લે ગોલ્ડના તો પછી એનું વાત નહીં આપણી કંપની વાત કરે એવું છે મિત્રો ગામડે જ સસ્તું હોય ને બધું ગામડે ઘરે દૂધ જ હોય નકરું ડેરીએ ફરવા જાય અહીંયા બહારથી લાવવું પડે એવું છે 50 રૂપિયા પડે એમ તો. જોઈ ત્રા એવું છે મિત્રો ગાયનું છે કે ભેંસનું ભેંસનું છે ગાયના 100 રૂપિયા ગાયના 100 રૂપિયા 100 100 એવું છે મિત્રો હવે આપણે બટાકા લાવ્યા છે જો એનું શાક બનાવશે સિંગદાણા બટેકા લાવ્યા બટેકાનું શાક કરવાનું છે આજ બટેકાને ડુંગળીનું લગભગ આ દૂધ છે ને 25 નું 85 હા 85 એવું છે મિત્રો ભૂલી ગઈ મારી. મારી ભૂલી જાય પાછી આપણે આવી ગયા ગ્રાઉન્ડ પર જોવા આવ્યા આજ તો હજી ચાલુ નથી કર્યું કાલથી ચાલુ કરવું છે જો આ ખાડો છે આ ધ્યાન રાખવું પડે આવો ખાડો તો ક્યાંક પગ પડ્યો તો ભાંગી જાય નહીં રે હરખો આવું છે ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ મસ્તીનું ગ્રાઉન્ડ છે ને ફોક્સ ચાલુ કરી દે તો મસ્ત આવી જાય જો મસ્ત છે આવું છે બહુ મોટું ગ્રાઉન્ડ છે કાલથી રાઉન્ડ મારીએ શું કેવું કાલથી રાઉન્ડ મારી સવારમાં ઠંડી ઉડી જાય ને બધી રીતે છોકરાનો લેતા હોય ને એટલે વચ્ચે રહીમાં કરે પેલાનો ઝાકર ઉડી જાય ને સવારમાં ના આપણે દોડીને નીકળી જાય એવું છે મિત્રો દોડતા હજી અહીંયા જો પ્રેક્ટિસવાળા આવેલા છે બધા મસ્ત દડો નાખીને રમે ને એમ કરે અને આજે લાઇટ નાહી જઈ તો મારા ફોનમાં બેટરી પણ ઉતરી ગયેલી છે જો દક્ષે એના નાના ફોનથી અજવાળું એનું મોડું બતાવવા કર્યું ને હું વિડીયો ચાલુ કર્યો તારી કમ કેમ કરો તો મારે છે ને મિત્રો 13% ચાર્જિંગ છે એટલે છે ને મોઢું જોવાનું એટલે મારા ફોનની બેટરી નહીં લો ચાલતી બેટરી કર અજવાળું નહીં થાય ફોક્સ નાનો ફોન જો. નાનો ફોનનો છે ને Double બેટરી સીધા. ચાલુ કરીને અજવાળું કરીને બ્લોગ ચાલુ કરીને છોકરા બધા અહીંયા જો ઉવા પડ્યા જો અહીંયા. આ માહી છે. માહી આ વેદુ વેદુ વચ્ચે આ પ્રિયા પ્રિયા પીયુ ડબાઈ છે 3 હુવા પડ્યા છે ને બહાર દક્ષા અહીંયા બહાર બેઠી છે અહીંયા બહાર બેઠા છે અંદર ઊંઘવા જવાનું છે મિત્રો લાઈટ ની રાહત છે પ્રિયાને લાઈટ કરાવે આ રીતે હા મિત્રો નહીં બહાર જ લાઈટ નાહી ગઈ ને એટલે બહાર જ હોવે છે શું કેવું તારું બહાર બીક લાગે એમ કે મિત્રોને કહી દે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ તે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હે ને હા તો હવે વિડીયોને આપણે એન્ડ કરી નાખીએ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો મિત્રો કમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે બાય બાય